વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલી વેદ હોસ્પિટલ સામે તબીબોની મનમાની અને બેદરકારીનો ગંભીર આરોપ સામે આવી રહ્યો છે। અલિન્દ્રા ગામના ગરીબ પરિવારનો આશાસ્પદ યુવક રવિ સોલંકી કમર દુખાવાની ફરિયાદ સાથે 31/12/2025ના રોજ રાત્રિના 12:30 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન વેદ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો, પરંતુ રાત્રિ દરમિયાન કોઈ ડોક્ટર હાજર ન હોવાથી નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ બીજા જ દિવસે ઇન્જેક્શનના સ્થળે ગંભીર ઇન્જેક્શન ફેલાયું હતું અને પીડિત યુવક અને તેના પરિવારજનો છેલ્લા 3 થી 4 દિવસ સુધી સારવાર માટે હોસ્પિટલના ધક્કા ખાતા રહ્યા, પરંતુ ડોક્ટરો દર્દીને દાખલ કરવા કે યોગ્ય સારવાર આપવા બદલે માત્ર ઓપરેશનની સલાહ આપતા રહ્યા। ગરીબ પરિવાર માટે ઓપરેશનનો ખર્ચ ભારરૂપ બનતા પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાયો હતો, જે આ વચ્ચે વેદ હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ મંદિરના પરિસરમાં બાળવામાં આવતો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે। અને તે હેરાન થયેલા પરિવારે વસો પોલીસ સ્ટેશનમાં વેદ હોસ્પિટલના તબીબો સામે અરજી આપી હતી અને હાલ પીડિત યુવક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને છેલ્લા 8 દિવસથી કામ પર જઈ શકતો નથી, જેના કારણે પરિવાર આર્થિક સંકટમાં ફસાયો છે। હવે પ્રશ્ન એ છે કે પીડિત યુવકને ન્યાય મળશે કે પછી તબીબી બેદરકારીથી તેની જિંદગી પર કાયમી અસર પડશે। नाम रवि सोलंकी, सतीश सोलंकी, अलिंद्रा गाम। राते 31 डिसेम्बर राते 1 वागे कमर में दुखाવો થવાથી દવાખાને આવ્યા હતા। ઇન્જેક્શન મૂકી હતું। ઇન્જેક્શનથી આ ઇન્ફેક્શન થઈ કશું ત્યારથી રાતોરાત તે ઘડીએ તે બેનને બતાવી હતું, પણ બેને કશું કીધું નહોતું। કોઈ નર્સ હતી, ડૉક્ટર કોઈ હાજર હતો નહીં। એને બતાવી હતું તે કે આ થઈ જશે સારું, એમ 2 દિવસથી વાટા રોજ એક દિવસે વાટો મારતો હતો। 5 તારીખે કીધું કે દાખલ થવું પડશે, દાખલ થઈને ઓપરેશન કરાવવું પડશે। આજે આપ ગયા હતા ત્યાં? હા, આજે ગયા હતા। તો સાહેબ શું કહ્યું? ઓપરેશન કરવું પડશે, પૈસા માંગે છે। પૈસા કંઈ થશે નહીં। કઈ હોસ્પિટલ છે? વેદ હોસ્પિટલ કઈ જગ્યાએ આવે? બસો આપનો પરિચય? સોલંકી સતીશભાઈ બુધાભાઈ, અલિન્દ્રા ગામ, પુરિયાપુરા શ્રીકૃષ્ણ માતા મંદિર પાસે। સતીશભાઈ, તમારા બાબા જોડે શું ઘટના બનેલી છે અને કેવી રીતે બનેલી છે? કમરમાં દુખાવો હોવાથી વૈદ હોસ્પિટલમાં આવેલા, ત્યાં આગળ ઇન્જેક્શન મૂકવામાં આવી, તેને ઇન્સ્પેક્શન લાગી ગયું છે। આખો હાથ ફેલ બતાવે છે। હવે એના ભવિષ્યમાં એના જિંદગીનું શું? એના ભવિષ્યમાં એના જિંદગીનું શું? નોકરી ધંધો કરતો હતો છોકરો। અમે તો મજૂરી વર્ગ છીએ, એટલે અમને જરા વિચાર આવ્યો તો એ બેને તઈ આગળ મૂકેલું છે ઇન્જેક્શન। તો ભવિષ્યમાં ડોક્ટર કે કોઈ હાજર હતું ઇન્જેક્શન? ડૉક્ટર કોઈ હાજર હતું નહીં અને એમના કહેવાથી નર્સો ઇન્જેક્શન મૂકેલું છે। તો અમારે પછી આની અંદર કંઈ છોકરો ભાઈ 2-3 મહિના નોકરી કરે કે ના કરે એની કોઈ જવાબદારી કેમ નહીં? અમે હાથે સારું ના થાય તો અમે ઓપરેશન માટે તમે રજૂઆત કરીએ આગળ। ઓપરેશન કરવાનું કહેશે, કયા કારણથી ઓપરેશન કરવાનું? ભૂલ એમની હોવાની, એમની ભૂલ હોવાથી, બેદરકારી હોવાથી ઓપરેશન અમારે માટે સીએ નાખે છે અને અમને કહેશે પૈસા તમારે આપવા પડશે દવાખાને। દવાખાનામાં કેટલા પૈસા થાય એની અમને કોઈ અંદાજ નથી એમ। મજૂરી કરવાના માણસ અમે મજૂર કરવામાં આવે છીએ। ફરિયાદ કે એવું ક્યાં આપ્યું તમે? ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે ફરિયાદ। શા બાબતની ફરિયાદ આવી? ડૉક્ટરની બેદરકારી, કામગીરી પછી રિપીટમાં કરવી ના કરવી એવું અમને સૂચન મળે છે।